સુરતમાં ફૂડ એગ્રીટેક એક્સપોમાં અયોધ્યા રામ મંદિરની થીમ પર કેક બનાવવામાં આવી। 20 કિલોનું રામ મંદિર થીમ પર કેક બન્યું આકર્ષણનું કેન્દ્ર। SGCCI દ્વારા આજથી 3 દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું કર્યું છે આયોજન। દેશના અલગ અલગ રાજ્યોમાંથી 60થી વધુ સ્ટોલ્સ લગાડવામાં આવ્યા। एक्सपो में राम मंदिर थीम पर बनेली केक बनी आकर्षणનું केंद्र। मारू नाम बकुल पटेल है। તમે હવે એક્ઝિબિશન સહભાગ થયા છો, કઈ રીતના કેક બનાવ્યું છે અને હવે શું કહેશો? અમે અહીંયા આગળ અત્યારે એક્ઝિબિશનની અંદર એક અમારા જે બી અતુલ બેકરીના જે બી અમારું કેક રિલેટેડ અમારા પ્રોડક્ટ્સ છે એ અમે અહીંયા પ્રદર્શિત કર્યા છે। એમાં ખાસ કરીને અયોધ્યાનો રામ મંદિરનું એક નાનું મંદિર અમે અહીંયા આગળ કેકના રૂપમાં એક પ્રદર્શિત કર્યું છે અને લોકો સુધી એ રામ મંદિરનો એક સંદેશો સારી રીતે ઘર ઘર પહોંચે અને અતુલ બેકરીના કેકના રૂપમાં પ્રસાદ રૂપે પહોંચે એ દૃષ્ટિકોણથી અમે આ અયોધ્યાનું રામ મંદિરના કેકના રૂપે બનાવ્યો છે। કેટલો સમય લાગ્યો હતો? કેટલા આ કેક બનાવવા માટે અમને 4 દિવસનો સમય લાગ્યો અને એની અંદર ઘણા બધા કારીગરોનું યોગદાન છે અને આ 24 કલાક કામ કર્યું અમારા કારીગરોએ, ત્યારે આ અમે સફળતાપૂર્વક એક રામ મંદિર અમે બનાવી શક્યા છીએ। કેટલા કિલોનો કેક હશે? આ 20 કિલોનો કેક છે અને એ બ્લેક ફોરેસ્ટ ફ્લેવરમાં બનાવવામાં આવેલ છે।